भारत माता की, भारत माता की। मंच पर विराजमान भारतीय जनता पार्टीना सर्वे नेतागण, मित्रों, ये बाहर से आए हुए पत्रकार मित्रों से मेरी प्रार्थना है, अगर आपके कैमरा सेट हो गए हैं तो कृपा करके आप बैठिए। आप एक बार कैमरा सेट कर दीजिए, मैं थोड़ा सा भी हिलने वाला नहीं हूं। तो 2017 में आओगे तो भी मैं मिलूंगा। मंच पर विराजमान सर्वे नेतागण અને વિશાળ સંખ્યામાં પધારેલા વાલા નાગરિક ભાઈઓ અને બહેનો, ભાઈ આ કેસરિયા બ્રિગેડ હવે ત્યાં જ રોકાઈ જાઓ, હવે આગળ જગ્યા જ નથી, રોકાઈ જાઓ। ભાઈઓ બહેનો, આ મેદાન નાનું પડતું જાય છે। તમને સંભળાય તો છે ને? અરે દેખાતો ના હો તો ચિંતા ના કરો, હું તમારા દિલમાં બેઠેલો જ છું। भाइयों बहनों, 17वीं तारीखे आप मतदान करनार छो। आपनो मत कौन धारासभ्य बने कौन न बने, कौन जीते कौन हारे, मात्र एनो निर्णय करनार नहीं। असारवानुं भलुं कोण करे कोण न करे एटला पूरता सीमित उद्देश्य माटे आपनो वोट नथी। भाईओ बहनों, आपना वोटनी एटली बधी ताकात छे, एटली बधी ताकात छे कि आपनो एक वोट आखे आखा गुजरातनुं भाग्य नक्की करशे। आ चूंटणी में आपे निर्णय करवानो छे कि गुजरात कोने सोंपवुं छे। गुजरातनी बागडोर कोने सोंपवी छे। गुजरातनी विकास यात्रा ने कोण आगळ धपावशे। गुजरात ने नवी ऊंचाईओ पर कोण लई जशे। भाईओ बहनों, एनो निर्णय करवा माटे आ चूंटणी छे। अने तेथी भाईओ बहनों, मतदान करती वखते आप गुजरातनो विचार करजो, गुजरातना गरीबोनो विचार करजो, दलितो पीड़ितो शोषितोनो विचार करजो, मारा आदिवासी भाईओ बहनोनो विचार करजो, मारा गुजरातना नौजवान पेढ़ीनो विचार करजो, मारा गुजरातना गामडानो विचार करजो, मारा गुजरातना खेडूतनो विचार करजो, मारा गुजरातनी 6 करोड़ जनताना भविष्यनो विचार करीने मतदान करजो एवी विनंती करवा आव्यो छुं। શું થયું પાછું ત્યાં? भाइयों बहनों,
આ ચૂંટણીમાં ભાઈ હવે જગ્યા છે જ નહીં, કોઈ આગળ આવવાની કોશિશ કરશો તો મેળ નહીં પડે. પેલા જ્યાં છો ત્યાં પ્લીઝ. અને હમણાં 10 વાગે તો ઘંટી વાગી જશે. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજી ગુજરાત આવ્યા હતા. हिंदी में ये मीडिया वाले बोल रहे हैं हिंदी में. हम तो जनता की आवाज सुनेंगे. अच्छा, बीच बीच में हिंदी वाला, बीच बीच में गुजराती वाला. आप भी खुश, वो भी खुश. भाइयों बहनों, कोई नबળો વિદ્યાર્થી હોય, આ નબળા વિદ્યાર્થીને તમે પહેલેથી પ્રશ્નપત્ર આપી દો, પેપર ફોડી દો અને એને કહો કે લો આ પ્રશ્નપત્ર, અને ઘેર જઈને તું જવાબ લખીને લાવજે અને કાલે આ પરીક્ષા તું આપજે. ભાઈઓ, નબળામાં નબળો વિદ્યાર્થી હોય પણ એને પેપર ઘેર લઈ જવા દીધું હોય, ઘરે પેપરનો જવાબ લખવા દીધો હોય તો 100% પાસ થાય કે ના થાય? 100 માંથી 100 માર્ક આવે કે ના આવે? આવે ને. આ મેં મેડમ સોનિયાજીને ગઈકાલે આખે આખું પ્રશ્નપત્ર મોકલી આપ્યું હતું. આખું ક્વેશ્ચન પેપર મેં એમને મોકલ્યું હતું અને મેં એમને કહ્યું હતું કે તમે જવાબો લખીને લાવજો અને લખેલા જવાબો વાંચજો. પણ ભાઈઓ બહેનો, આજે સોનિયાબેન ગુજરાતમાં આવ્યા, મારી પરીક્ષામાં પાસ ના થયા, નાપાસ થઈ ગયા. 35 માર્ક ના આવ્યા. 35. બોલો. એમને પ્રશ્ન પૂછ્યો તમે કે મેડમ સોનિયાજી, આપ ગુજરાત આવો છો તો ગુજરાતની જનતાને જવાબ આપો કે તમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું, એ મોંઘવારીના હાલ શું છે જરા ગુજરાતની જનતા જાણવા માંગે છે. ભાઈઓ બહેનો, મારે દુઃખ સાથે કહેવું છે કે કોંગ્રેસ પાર્ટીના વડા ગુજરાતની અંદર 2 સભાઓ કરીને ગયા. મોદી સરકારની જેટલી બદબોઈ કરવી જોઈએ એટલી કરી ગયા. ગુજરાતને જેટલું ભલું બુરું કહેવું હોય કહી ગયા, પણ મારા સવાલનો જવાબ ના આપી શક્યા. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસે લોકસભાની ચૂંટણીમાં 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું કહ્યું હતું. મોંઘવારી દૂર થઈ? મોંઘવારી વધી? આ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? ભાઈઓ બહેનો, આટલી મોટી છેતરપિંડી કર્યા પછી પણ આ કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ આ ગુજરાતની જનતાને જવાબ આપવા તૈયાર નથી. અહીંયા આટલી વિશાળ સંખ્યામાં નૌજવાનો છે. નૌજવાન મિત્રો, 2009માં કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું 1 કરોડ નૌજવાનોને રોજગાર આપશે. કોંગ્રેસ પાર્ટીએ એના ચૂંટણી ઢંઢેરામાં કહ્યું હતું 1 કરોડ નૌજવાનોને રોજગાર આપશે.
ભાઈઓ બહેનો, અહીંયા તમારામાંથી કોઈ બેઠું છે જેને દિલ્હી સરકારે રોજગાર આપ્યો હોય? ભાઈ, કોઈ વિરલો હોય તો ઉભો થાય. આ દિલ્હી સરકારે આ વિસ્તારના એક પણ જવાનિયાને રોજગાર આપ્યો છે? જરા ખોંખારીને બોલો ને, સોનિયાબેનના કાન ફાટી જાય. આ છેતરપિંડી કહેવાય ના કહેવાય? ભાઈઓ, આ દેશના યુવાનોનું અપમાન કહેવાય કે ન કહેવાય? આ દેશના યુવાનોને મૂર્ખ બનાવવાની કોશિશ કહેવાય કે ન કહેવાય? અને એટલા માટે ભાઈઓ બહેનો કહું છું, સોનિયાબેન, મેં તમારી પાસે આનો જવાબ માંગ્યો હતો. શું થયું 1 લાખ લોકોને, 1 કરોડ લોકોને રોજગાર આપવાનો? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી જ્યારે ગુજરાતમાં રાજ કરતી હતી ત્યારે એણે યુવકોના વિરુદ્ધમાં એક નિર્ણય કર્યો હતો. યુવકોની વિરુદ્ધમાં એક નિર્ણય કર્યો હતો. ગુજરાત સરકારમાં સરકારી નોકરીમાં ભરતી ઉપર મેડમ સોનિયાજીની કોંગ્રેસ પાર્ટીએ પ્રતિબંધ મૂકી દીધો હતો. પ્રતિબંધ. 20 વર્ષ સુધી આ ગુજરાતની સરકારમાં કોઈ ભરતી નહોતી થઈ. અને હું જ્યારે ગાંધીનગરની ગાદી પર આવ્યો અને મેં મીટિંગ બોલાવું અધિકારીઓની, તો મેં જોયું હોય કે અમારા સરકારના બધા અધિકારીઓ એવા ગરડા થઈ ગયા, એવા ગરડા થઈ ગયા હતા, ફાઇલોનો થોકલો ના ઉપાડી શકે એવી ઉંમર થઈ ગઈ હતી. આખી સરકારમાં જવાન લોહી નહોતું. મિત્રો, ગુજરાત સરકારની આખી વ્યવસ્થામાં એક પેઢીની ગેપ થઈ ગઈ હતી. ભાઈઓ બહેનો, મેં આવીને નિર્ણય કર્યો સરકારમાં ભરતી કરવાનો. અને આજે ગર્વ સાથે કહું છું ભાઈઓ, ગયા 7 વર્ષમાં 3 લાખ નવજવાનોને ગુજરાત સરકારમાં કામ મળ્યું છે. 3 લાખ નવજવાનોને. અને ભાઈઓ બહેનો, કોંગ્રેસના રાજમાં આપણને ખબર છે કે કોન્સ્ટેબલની ભરતીનો શું ભાવ ચાલતો હતો, ક્લાર્કની ભરતીનો શું ભાવ ચાલતો હતો, શિક્ષકની ભરતી હોય તો શું ભાવ ચાલતો હતો. આજે પણ હિન્દુસ્તાનમાં જ્યાં જ્યાં કોંગ્રેસની સરકારો છે, નોકરી માટેના ભાવ બોલાય છે. ભાઈઓ બહેનો, અમે 3 લાખ નવજવાનોને રોજગાર આપ્યા. આજ સુધી ગુજરાતના કોઈ પણ ખૂણામાંથી સરકારી નોકરી મેળવવા માટે એક ફદિયાનો પણ ભ્રષ્ટાચાર કરવો પડ્યો હોય એવી એક પણ ફરિયાદ નથી આવી. ભાઈઓ, આ નાની સૂની ઘટના નથી. અરે પોલીસમાં તો એવી સ્થિતિ હતી કે 60 વર્ષનો ચોર ભાગી જાય પણ પોલીસ દોડી ન શકે એવી આખી પોલીસ ગરડી થઈ ગઈ. ગુજરાતની આખી પોલીસ ગરડી પોલીસ. બોલો ભાઈઓ બહેનો, મેં 26,000 પોલીસના જવાનોની ભરતી કરી. 26,000. અને આજે સમગ્ર હિન્દુસ્તાનમાં સૌથી નવજવાન પોલીસ બેડો કોઈનો હોય તો ગુજરાતનો પોલીસ બેડો આખા દેશમાં નવજવાન છે. નાની ઉંમરના લવર મુછિયા પોલીસ વાળા એની ભરતી કરી છે. અને એક કાણી પાઈનો ભ્રષ્ટાચાર નહીં. અરે ગરીબ વિધવા માં જેણે પેટે પાટા બાંધીને પોતાના સંતાનને ભણાવ્યું હોય, ખૂબ આશા સાથે ભણાવ્યું હોય કે દીકરો મોટો થશે, કંઈ કમાશે, મારું ઘર પણ સારું જશે, પરંતુ લાગવગ ન હોય તો નોકરી ન મળે.
ભાઈઓ બહેનો, મારા રાજમાં વિધવા માના ઘરે એના હાથમાં ટપાલીએ જઈને કાગળ આપ્યો, લો તમારા દીકરાને નોકરી મળી. કોંગ્રેસ પાર્ટી આ પણ નથી કરી શકી. અને એટલું જ નહીં ભાઈઓ બહેનો, મેં એક બહુ જ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. નौजवान મિત્રો આપણા માટે કર્યો છે. મારી સરકારે નિર્ણય કર્યો છે કે ગુજરાતનો કોઈ પણ નौजवान વ્યાપાર ધંધો કરવા માંગતો હોય, રોજગાર કરવા માંગતો હોય, ટ્રાન્સપોર્ટનો બિઝનેસ કરવો હોય, રેસ્ટોરન્ટ ચલાવી હોય, હોટેલ ચલાવી હોય, કોઈ પણ વ્યવસાય કરવો હોય, સ્વાભાવિક છે જવાનીઓ બેંકમાં લોન લેવા જાય, બેંકમાં કાગળિયા આપે, બેંક વાળા કાગળિયા તપાસે, બધું જોયા પછી એમ શું કહે કે ભાઈ તારો પ્રોજેક્ટ તો બહુ સરસ છે, તને જરૂર 2 કરોડ રૂપિયાની લોન મળવી જ જોઈએ, પણ એક કામ કર, જામીન લઈ આય. આ બેંક વાળા જામીન માંગે છે ને ભાઈ? જામીન માંગે કે ના માંગે? જામીન ના હોય તો રૂપિયો આપે? ના આપે ને. હવે તમારી પાસે 2 કરોડની લોન મંજૂર થતી હોય અને તમે તમારા સગા કાકા પાસે જાઓ, કાકા સુખી હોય, 5 આંગળીઓ ઘીમાં હોય, ઘેરમાં 2-4 ગાડીઓ હોય, અને કાકાને કહો કાકા મારે જરા બેંકની લોન મંજૂર થઈ છે, જરા તમે મારા જામીન થાવ ને. તમારા સગા કાકા જામીન થાય? કહો ભાઈઓ, સગા કાકા જામીન થાય? અરે તમારો સગો ભાઈ જામીન થાય? કોઈ જામીન ના થાય. અને તમારા સપના ત્યાં ને ત્યાં ધૂળ ધાણી થઈ જાય, બેંકની લોન ઠેકાણે રહી જાય, તમને કાણી પાણી ન મળે અને તમારી 6 મહિનાની મહેનત પણ પાણીમાં જાય. શું મારા ગુજરાતના જવાનિયાને, મારા ગુજરાતના યુવક કે યુવતીને આ પ્રકારે બેસહારા છોડી દો? અને એટલા માટે મારી સરકારે નિર્ણય કર્યો છે, ગુજરાતનો કોઈ પણ યુવક કે યુવતી બેંકમાં લોન લેવા જાય, બેંક લોન આપવા તૈયાર હોય, અને જો તમને જામીનની જરૂર પડે તો હવેથી તમારો જામીન હો. મારી સરકાર તમારો જામીન બનશે. અને ભાઈઓ બહેનો, આ જામીન થવાનો નિર્ણય મેં એટલા માટે નથી કર્યો કે ગાંધીનગરમાં તિજોરીમાં રૂપિયા ઉછળે છે. આ નિર્ણય મેં એટલા માટે કર્યો છે કે મને મારા ગુજરાતના જવાનિયાઓમાં ભરોસો છે. મને મારા ગુજરાતના જવાનોમાં વિશ્વાસ છે. અને મને પૂરો ભરોસો છે કે જે જવાનીઓ બેંકમાંથી લોન લેશે, જેની જામીનગીરી મારી હશે, એ કાળી મજૂરી કરશે, દિવસ રાત મહેનત કરશે અને બેંકનો પાઈનું દેવું ચૂકવી દેશે, એવો મને પૂરો વિશ્વાસ છે. અને એટલા માટે આ નિર્ણય કર્યો છે. ભાઈઓ બહેનો, આજે મેડમ સોનિયાજીએ કેટલીક ચમત્કારિક વાતો કરી. હવે બેન આયા હતા હેલિકોપ્ટરમાં અને કહેતા હતા ગુજરાતના રસ્તા સારા નથી. આજે એમણે ભાષણ કર્યું કે ગુજરાતના રસ્તા સારા હોય. એમને હેલિકોપ્ટરમાં ક્યાંથી ખબર પડી? આ બેનને બિચારા કઈ સમજણ પડે નહીં અને કોંગ્રેસ વાળા ઉઠા પડાવે છે. એમને બેખડે ભરાઈ દીધા બેનને. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજી, તમે સહેજ જો લેસન કરીને આયા હોત ને તો આવી ભૂલો ના પડે. આ તમારી બેઆબરૂ થાય કે સારું લાગે? અને અમારા ગુજરાતમાં તમારી આવી ફજેતી થાય, અમને સારું ના લાગે.
ચૂંટણી છે, હાર જીત ચાલ્યા કરે, પણ તમારી ફજેત, આ કોંગ્રેસે તમારી ફજેત કરાઈ, ફજેત. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજી, મેં તમને પહેલા પણ કહ્યું હતું કે ગુજરાત આવો તો બરાબર લેસન કરીને આવો. તમને ખબર છે આ મોદી અહીં બેઠો છે, વીણી વીણીને હિસાબ ચૂકતે કરી નાખશે. ભાઈઓ બહેનો, આ દેશમાં અટલ બિહારી વાજપેયીની જ્યારે સરકાર હતી ત્યારે અટલજીએ એક યોજના બનાવી હતી, પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના. ગામડાઓના રસ્તા બને, પાકા રસ્તા બને, એના માટે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બનાવી. આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં આજે પણ ચાલુ છે, મનમોહનસિંહજીની સરકાર બન્યા પછી પણ યોજના ચાલુ છે. પરંતુ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં ગુજરાતને એક ફદિયું પણ મળતું નથી, એક કાણી પાઈ મળતી નથી. અને મળતી નથી એટલે મેં પૂછ્યું ભાઈ કેમ નથી આપતા, તો પ્રધાનમંત્રીના ત્યાંથી મને શું જવાબ મળ્યો છે? એમણે એમ કહ્યું કે ગુજરાતના બધા ગામોમાં રસ્તા પાકા છે, ખૂબ સરસ રસ્તા છે, એટલે ગુજરાતને પૈસા ફાળવવામાં આવતા નથી. પ્રધાનમંત્રી એમ કે રસ્તા તમારા સરસ છે એટલે તમને રૂપિયાની જરૂર નથી, અને મેડમ સોનિયાજી હેલિકોપ્ટરમાં બેસીને એમ કે ગુજરાતના રસ્તા ખરાબ છે. વાહ, ક્યા સીન હે. મને સમજાતું નથી. અરે આજે તો મેડમ સોનિયાજી ખેડૂતો પર વારી ગયા. બોલો, હવે ચણાનું ઝાડ હોય કે છોડ હોય એ જેને ગતાગમ નથી, એ આજે ખેડૂતો પર ભાષણ કરતા હતા. મેડમ સોનિયાજી, આ સારવારી જનતા આપણે પૂછે છે, આપ જરા જવાબ આપો. તમે ગુજરાતના ખેડૂતોની દુર્દશાની વાત કરો છો, હું તમને સડસડતો સવાલ પૂછવા માંગુ છું. આ ગુજરાતનો ખેડૂત, ભાઈઓ બહેનો, 2001માં હું જયારે ગાંધીનગરની ગાદી ઉપર બેઠો ત્યારે ગુજરાતનો ખેડૂત 23 લાખ ગાંસડી કપાસ પકવતો હતો, 23 લાખ ગાંસડી. આજે ગુજરાતનો ખેડૂત 1 કરોડ ને 23 લાખ ગાંસડી કપાસ પાકા છે. દુનિયાના બજારમાં ગુજરાતનો કપાસ વેચાય છે, અને ચીનના બજારમાં તો કપાસ ગુજરાતનું નામ સાંભળતાની સાથે મોં માંગ્યા દામ મળે છે. એવી ગુજરાતના કપાસની આબરૂ છે. સોનિયાબેન, અમારી પાસે તો કુદરતની કૃપા પર ખેતી છે. વરસાદ સારો થાય તો ખેતી કરી શકીએ, વરસાદ સારો ન થાય તો મારો ખેડૂત દુખી થઈ જાય, એવું મારું ગુજરાત છે. અમારી પાસે નર્મદા કે તાપી સિવાય 12 મહિના વહેનારી નદીઓ નથી, અને તેમ છતાંય અમારા ગુજરાતે ખેતીમાં કેટલી પ્રગતિ કરી છે. અરે મેડમ સોનિયાજી, આ તમારી આખા દેશમાં સરકાર ચાલે છે. ગંગા યમુનાના પ્રદેશો તમારી પાસે છે, કૃષ્ણા ગોદાવરીની નદીઓ તમારી પાસે છે, ફળદ્રુપ જમીનનો ભૂભાગ તમારી પાસે છે. તમારી નસીબમાં રેગિસ્તાન નથી લખાયું, અમારા નસીબમાં રેગિસ્તાન લખાયેલું છે. અને તેમ છતાંય ભારતના પ્રધાનમંત્રી 8 વર્ષથી એમ કહે છે કે એમને કૃષિ વિકાસ દર 4% કરવો છે, 4%. ભાઈઓ બહેનો, મેડમ સોનિયાજી, જરા સાચું બોલવાની ટેવ પાડો. તમે 4% કૃષિ વિકાસ દર નક્કી કરવા છતાં હજુ 2.5% ડચકા ખાવ છો, 2.5%. ભાઈઓ બહેનો, જે ગુજરાતની
કૃષિ નીતિની ટીકા કરનારા સોનિયાબેન, તમને ખબર નથી આ ગુજરાતે 11% કૃષિ વિકાસ દર કર્યો છે, 11%. અને મેડમ સોનિયાજી, તમે અમને જરા ખેડૂતોની ચિંતા કરવાનું કહો છો? તમે શું પાપ કર્યું છે? ભાઈઓ બહેનો, ગુજરાતનો ખેડૂત કપાસ પકવે, કપાસના ઢગલા થાય, ચીનના ચીન ભરેલા પડ્યા હોય અને આખી દુનિયામાં ગુજરાતના કપાસની માંગણી હોય. જે વખતે ગયા માર્ચ મહિનામાં આખી દુનિયામાં કપાસનો ભાવ ઊંચામાં ઊંચો હતો, ગુજરાતનો ખેડૂત દુનિયાના બજારમાં કપાસ વેચતો હતો. અચાનક રાતોરાત મેડમ સોનિયાજી, તમારી સરકારે કપાસની નીતિ બદલી નાખી, કપાસના નિકાસ પર તમે પ્રતિબંધ મૂકી દીધો. અને કપાસના નિકાસ પર પ્રતિબંધ મૂકવાને કારણે મારા ગુજરાતના ખેડૂતોને 7,000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે, 7,000 કરોડનું. મેડમ સોનિયાજી, તમારા મોઢામાં આ ખેડૂતોના ભલાઈની વાત તમારા મોંમાં શોભતી નથી. તમે ગુજરાતના ખેડૂતોનો કચ્ચર ગાણ કરી રાખ્યો છે. તમે અમને સમજાવો છો? આજે ભાઈઓ બહેનો, પાર્લામેન્ટની અંદર એક કાયદો પસાર થયો, FDI. અહીં આવેલા નાના નાના વેપારીઓને હું ચેતવવા માંગુ છું, ભાઈઓ બહેનો, હવે આ દેશમાં મરચું મીઠું પણ તમે નહીં વેચી શકો. જીરું, વરિયાળી, ધાણા કે હળદર એ વેચવા માટે પણ હવે ગોરાઓ આવશે, ગોરાઓ આવશે. એવો કાયદો આજે દિલ્હીની સરકારે કર્યો છે. નાના નાના વેપારીઓની દુકાનને તાળા લાગી જશે. નાના નાના વેપારીઓની દુકાનને તાળા લાગી જશે. અરે એટલું જ નહીં, એક એક દુકાનદારને ત્યાં એક બે ગુમાસ્તા હોય છે. લાખો લોકો બેરોજગાર થઈ જશે. આ પાપ આ સોનિયાબેનની સરકારે કર્યું છે. અને તેથી મારે વેપારીઓને કહેવું છે, ભૂતકાળમાં તો અલીગઢનું તાળું લાગતું હતું, કઈ દુકાન બંધ થાય કે અલીગઢનું તાળું લાગ્યું છે. આ વખતે ઇટલીનું તાળું લાગ્યું છે, ઇટલી. ભાઈઓ બહેનો, તમારા ભવિષ્યને તાળું મારી દીધું છે, તમારી મૌલિકતાને તાળું મારી દીધું છે, સાહસ કરવાની તમારી વૃત્તિને તાળું મારી દીધું છે. અને એટલા માટે ભાઈઓ બહેનો કહું છું કે ભલે પાર્લામેન્ટમાં સંખ્યા બળના જોરે સત્યનો અવાજ રૂંધીને કોંગ્રેસ ભલે કદાચ પાર્લામેન્ટમાં વોટ લઈ આવીને જીતી ગઈ હોય, પરંતુ ગુજરાતની મારી વેપારી આલમ, ગુજરાતના વેપારીઓને કામ કરતા ગરીબ ગુમાસ્તા ભાઈઓ, આપણે ચૂંટણીમાં કોંગ્રેસને પરાસ્ત કરીને FDI નો એમનો નિર્ણય ખોટો હતો એ આખી દુનિયાને બતાવવાની આવશ્યકતા છે. એ તાકાત બતાવવાની આવશ્યકતા છે. ભાઈઓ બહેનો, 2 દિવસ પહેલા એક ખૂબ દુઃખદ સમાચાર મળ્યા અને આ દેશનું કમનસીબ છે કે એ સમાચારને જેટલા ગંભીર લેવા જોઈએ એટલા કોઈએ લીધા નહીં. દિલ્હીની સરકારને આ દુઃખદ સમાચારની પરવા સુદ્ધા નથી. એના પેટનું પાણી નથી હાલતું. ભાઈઓ બહેનો, એક દુઃખદ સમાચાર મારે આજે તમને કહેવા છે. મને એટલી બધી પીડા થઈ છે સમાચારથી, મારું હૈયું કકડે છે. દોસ્તો, તમે સમાચાર જાણ્યા હશે, ઓલિમ્પિકની દુનિયામાંથી હિન્દુસ્તાનને કાઢી મૂકવામાં આવ્યું, હિન્દુસ્તાનને બાકાત કરવામાં આવ્યું. દુનિયાનો સૌથી યુવાન દેશ હિન્દુસ્તાન, 35 થી નાની ઉંમરના સંખ્યા 65% જનસંખ્યા દેશમાં, 120 કરોડનો દેશ, દુનિયાનો સૌથી જવાન દેશ. અને હવે આ દેશ ઓલિમ્પિકમાં નહીં હોય.
ડૂબી મરો કોંગ્રેસના મિત્રો, ડૂબી મરો. તમે હિન્દુસ્તાનનું અપમાન કરાવ્યું છે, ભારતના નૌજવાનોનું અપમાન કર્યું છે. કલ્પના કરો ભાઈઓ, આ ઘટના નાની નથી. આ દેશના સ્વાભિમાન પર ચોટ પહોંચી છે. આ દેશના યૌવન પર મરણતોલ ફટકો મારવામાં આવ્યો છે. અને દુનિયાના 5-15 દેશોની આ તાકાત કે એ લોકો ભેગા થઈને નિર્ણય કરીને હિન્દુસ્તાનને બહાર કરી દે, અને આપણે મુંડી નીચી કરીને બધું જોયા કરવાનું. ભાઈઓ બહેનો, કોંગ્રેસનો જવાબ માંગવો પડે. દુનિયાની અંદર હિન્દુસ્તાનને બદનામ કરવાનું કામ, દુનિયાની અંદર હિન્દુસ્તાનને નીચા જોણા થયા સ્થિતિ, અને દિલ્હી સરકારને કોઈ પરવા નથી. ભાઈઓ બહેનો, આજ નહીં તો કાલ આ દુઃખદ ઘટનાનો બદલો લીધા વિના રહી ન શકાય દોસ્તો. ભારત ચૂપચાપ આવી ઘટનાઓ સહન ન કરી શકે. દિલ્હી સરકાર કઈ કરે કે ન કરે, ભાઈઓ મારી સરકારે નિર્ણય કર્યો છે, હું ગુજરાતમાં સ્પોર્ટ્સ યુનિવર્સિટી બનાવીશ, જિલ્લે જિલ્લે સ્પોર્ટ્સ સ્કૂલ બનાવીશ, અને ભલે મેં દાળ ભાત ખાઉં, ગુજ્જીઓ પણ ઓલિમ્પિકના મેદાનમાં ઉતરીએ એ સપનું જોઈને કામ કર્યું. આ દેશ અપમાનિત ન થઈ શકે મિત્રો, પણ એમના આની પરવા નથી. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં આપ મતદાન કરવાના છો ત્યારે મારે આપને એક સવાલ પૂછવો છે. તમારે કોઈ વાર યાત્રાએ જવાનું થાય, ચારધામ યાત્રાએ ગયા હો, કઈ સગા સંબંધીઓને ત્યાં જવાનું થયું હોય, 15 દિવસ માટે ઘરના બધા જ સભ્યો જવાના હો, ઘરે તાળું મારીને જવાના હો, 15 દિવસ પછી પાછા આવવાના હોય, તેમ છતાંય તમે તમારા ઘરની ચાવી કોઈ અજાણ્યાને આપીને જાઓ ભાઈ? કોઈ અજાણ્યાને ચાવી આપીને જાઓ, 15 દિવસ પછી પાછા આવવાના હો તો પણ અજાણ્યાને ચાવી આપીને જાઓ ભાઈ? જરા ખોખારીને બોલો, જાઓ ના જાઓ ને? ભાઈઓ બહેનો, તમે કોઈ અજાણ્યાને તમારા ઘરની ચાવી ના આપો તો આ કોઈ અજાણ્યાને ગુજરાતની ચાવી અપાય? નાના આવડા મોટા ગુજરાતની ચાવી કોઈ અજાણ્યાને અપાય? ભાઈઓ અપાય? હું તો જાણીતો છું. તમે મને બરાબર ઓળખો છો કે નહીં ભાઈ? બરાબર જાણો છો કે નહીં? હું શું કામ કરું છે તમને ખબર છે કે નહીં? કોના માટે કામ કરું છે ખબર છે કે નહીં? કેટલું કામ કરું છે ખબર છે કે નહીં? ગુજરાતનું ભવિષ્ય સુધારવા મહેનત કરું છે ખબર છે કે નહીં? મને તમે પગના અંગૂઠાથી માથાની ચોટી સુધી ઓળખી ગયા છો. ઓળખી ગયા છો ને? તો પછી રાહ શું કરવા જોવાની? આ જાણીતા દોન ભાઈ. ભાઈઓ બહેનો, 17મી તારીખે અસારવા જ નહીં, આખા અમદાવાદ શહેરમાં ક્યાંય પંજો નજરે ના ચડવો જોઈએ, ક્યાંય પંજો. ભાઈઓ બહેનો, આખું ગુજરાત ખૂંદી રહ્યું છે, આખું ગુજરાત. થેન્ક યુ દોસ્ત, થેન્ક યુ, થેન્ક યુ. આખું ગુજરાત ખૂંદી રહ્યો છું. આદિવાસી પટ્ટામાં જાઉં છું, અત્યારે સૌરાષ્ટ્રથી અહીંયા સીધો આવ્યો છું. સવારે બનાસકાંઠામાં હતો. દરિયા કિનારો હોય, ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, દરિયાઈ પટ્ટી હોય કે આદિવાસી પટ્ટી હોય, જરા કેટલાય દિવસથી ગુજરાતના ગામડા થતું છું. ભાઈઓ બહેનો, મેં 2002ની પેલ ચૂંટણી જોઈ છે.
મેં 2007ની પણ ચૂંટણી જોઈ છે, પણ આ પહેલી ચૂંટણી એવી છે કે જેનો જુવાળ જ કંઈક ઓર છે. કેટલાક લોકોને એમ લાગતું હતું કે આ વખતે ગુજરાતની ચૂંટણીમાં ગરમી નહીં આવે, પણ ભાઈઓ બહેનો, હું તો અનુભવ કરું છું કે આ ચૂંટણીમાં ગુજરાતની અંદર મોજું નહીં, દેવ નહીં, આંધી છે દોસ્તો, આંધી. અને આ ભાજપની આંધી કોંગ્રેસને જડ મૂળથી ઉખાડી નાખવાની છે. ભાઈઓ બહેનો, આ ચૂંટણીમાં અમારી પાસે પરસેવો છે, કોંગ્રેસ પાસે પૈસો છે. અમે પરસેવાએ પાડીને આપણા દિલ જીતવાની કોશિશ કરવાના છીએ અને કોંગ્રેસ પૈસાની રેલમછેલ કરવાની છે. તમે જોતા હશો ને, ટીવી પર કેટલી જાહેરાતો આવે છે, કેટલા રૂપિયા ખર્ચે છે, અને જેવી ટીવી ચાલુ કર્યો નથી કે દિશા આવી નથી. નાના ટીવી ચાલુ કર્યો નથી, દિશા દેખાણી નથી. 6 મહિના થયા, 6 મહિના આ કોંગ્રેસ વાળા દિશા હોદે છે, હાથમાં નથી આવતી. અને 2007માં જયારે ચૂંટણી થઈ ને, ત્યારે સોનિયાબેન છોટાઉદેપુર આવ્યા હતા. વિધાનસભાની ચૂંટણી હતી આજથી 5 વર્ષ પહેલા, અને છોટાઉદેપુરમાં એમણે બહુ મોટો તાઇફો કર્યો હતો. કોંગ્રેસની ભાષામાં કહું છું, તાઇફો કર્યો હતો, મોટો તાઇફો. ઠેર ઠેરથી લોકોને પકડી લાયા હતા. અહીંથી ખૂટ્યા તો રાજસ્થાનથી લાયા, મધ્યપ્રદેશથી લાયા, મહારાષ્ટ્રથી લાયા, અને જબરદસ્ત મોટો તાઇફો કર્યો હતો. આખા દેશના છાપાવાળાને લઈ ગયા હતા. અને છાપાવાળાઓએ પણ એવી આરતી ઉતારી હતી, એવી આરતી ઉતારી હતી સાહેબ, છાપા કરતા ફોટા મોટા છાપ્યા હતા. અને છાપાવાળાએ લખ્યું તે વખતે, ટીવી ચેનલો વાળા બોલ્યા હતા, સોનિયાબેન નો સપાટો. કમળ કરમાઈ જશે. મોદીના વળતા પાણી હવે પંજો પહોંચી વળશે. અરે જાત જાતની બધી હેડિંગો બનાયા હતા. અને પછી ચૂંટણી થઈ, તો ચૂંટણીમાં છોટા ઉદેપુરમાં જ કોંગ્રેસનું સુરસુર્યું થઈ ગયું. એટલે સોનિયાબેને દિશા બદલી. એમને એમ કે દિશા બદલશે તો દશા બદલશે. તે આ વખતે સોનિયાબેન રાજકોટ ગયા. કોંગ્રેસના મિત્રો, દિવાલ પર લખેલું વાંચી લેજો. તમે છોટાઉદેપુર જાઓ કે સૌરાષ્ટ્ર જાઓ, ગુજરાતની ધરતી પર હવે કોંગ્રેસને કોઈ સ્વીકાર નથી કરવાનો. એ તમારા જમાના પૂરા થઈ ગયા. ભાઈઓ બહેનો, આજે તમારી સામે 2 સરકારોના નમૂના છે. એક તરફ ગુજરાતની મોદી સરકાર, ભાજપ સરકાર છે. બીજી બાજુ દિલ્હીમાં ડોક્ટર મનમોહનસિંહજીની, સોનિયાબેનની સરકાર છે. ગુજરાત સરકારની ચર્ચા થાય તો શું ચર્ચા થાય છે? કોઈ જો વિરોધીમાં વિરોધી પણ ગુજરાતની સરકારની ટીકા કરે તો શું કરે છે? ગુજરાતની સરકારને ભાંડવું હોય તો શું કહે છે? એમ કે મોદીએ 200 કિલોમીટરના રસ્તા બનાવવાના કહ્યા હતા, પણ 180 કિલોમીટર જ બન્યા છે, હજુ 20 કિલોમીટર બાકી છે. મોદી સરકારની ટીકા કરવી હોય તો શું કે મોદીએ 500 શાળા બનાવવાનું વચન આપ્યું હતું, પરંતુ 490 જ બની છે, હજુ 10 શાળાઓ બાકી છે. કોઈ મોદી સરકારની ટીકા કરવી હોય તો શું કે મોદીએ કહ્યું હતું ગેસની પાઇપલાઇન નાખીશું, હજુ 50 કિલોમીટર પાઇપલાઇન નાખી છે, હજુ 15 કિલોમીટર બાકી રહી છે. ગુજરાતની ચર્ચા થાય, ટીકા થાય, ટિપ્પણી થાય તો શું થાય?
વિકાસના સંદર્ભમાં થાય છે કે નહીં ભાઈઓ? વિકાસના સંદર્ભમાં થાય છે. અને દિલ્હી સરકારની ટીકા ટિપ્પણી થાય તો કઈ થાય છે? કૌભાંડો, ભ્રષ્ટાચાર, દુરાચાર, લૂંટાલૂંટ, કોયલામાંથી કાઢો અને હવામાંથી કાઢો, આનું બી કરી નાખો, પેલાનું બી કરી નાખો, હાથમાં આવ્યો નથી કે ગયો નથી. આખી દિલ્હી સરકારની આબરૂ આ છે. કૌભાંડો, દિલ્હી સરકારની આબરૂ છે ભ્રષ્ટાચાર, દિલ્હીની આ સરકારની આબરૂ છે લૂંટાલોટ. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ વાળા આ ગુજરાત કબજે કરવા માટે કેમ અધીરા થયા છે ખબર છે? આ કોંગ્રેસ વાળા ગુજરાત કબજે કરવા માટે એટલા માટે અધીરા થયા છે કારણ ગુજરાતની તિજોરી તરબતર છે. દિલ્હી તો લૂંટી લીધું, હવે જવું ક્યાં? એકલું ગુજરાત એવું બચ્યું છે કે જેની તિજોરીમાં માલા માલ છે અને એટલા માટે કોંગ્રેસનો ડોળો છે. પણ ભાઈઓ બહેનો, હું ગાંધીનગરમાં મુખ્યમંત્રી તરીકે નહીં, ચોકીદાર તરીકે બેઠો છું. અને જ્યાં સુધી હું ગાંધીનગરમાં છું, કોઈ પંજો ગાંધીનગરની તિજોરી પર નહીં પડવા દો. ભાઈઓ બહેનો, ગુજરાતને વિકાસની નવી ઊંચાઈઓ પર લઈ જવું છે. ગુજરાતના નવજવાનોનું ભાગ્ય બદલવું છે. તમે સુખી થાવ એટલું નહીં, મારે એવું ગુજરાત બનાવવું છે તમારા સંતાનોના સંતાનો પણ ગુજરાતમાં જન્મ લીધાની ખુશી વ્યક્ત કરે એવું ગુજરાત બનાવીને દેવું. અને એના માટે મને તમારો સાથ જોઈએ, સહકાર જોઈએ. ભાઈઓ બહેનો, આપ કમળના નિશાન પર બટન દબાવશો ને તો કમળ માત્ર તમારા ઉમેદવાર પાસે નથી જવાનું. તમે જેવું કમળ પર બટન દબાવશો એ કમળ સીધે સીધું નરેન્દ્ર મોદીના ખાતામાં જમા થવાનું છે. અને એટલે ભાઈઓ બહેનો, હું આપની પાસે જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીને વિજયી બનાવવા માટે આપ સૌને પ્રાર્થના કરું છું. ભારત માતા કી, ભારત માતા કી.